પોતાનું મનરૂપી દર્પણ ક્યારે સ્વચ્છ થાય? જ્યારે ગુરુના ચરણની રજ લાગે ત્યારે. અને હવે હું રઘુનાથજીનું નિર્મળ યશનું વર્ણન કરવા માટે જઈ રહ્યો છું, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે ચાર પ્રકારના ફળને આપનારું છે. જોદાયક ફલચાર. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. રઘુનાથજીનું જે ચરિત્ર સાંભળશે, જે ગાશે, એને આ ચારે ચાર પ્રકારના પુરુષાર્થની પ્રાપ્તિ થશે. અને હવે તુલસીદાસજી વર્ણન કરે છે, જ્યારથી ભગવાન રામ વિવાહ કરીને અયોધ્યામાં આવ્યા છે ત્યારથી એવું લાગે છે કે રોજ નવો સુખનો સૂરજ ઉગે છે અને નિત નવું કઈ મંગલ થઈ રહ્યું છે. અને માનસમાં તુલસીદાસજી લખે છે, જબ તે રામ ब्याही घर आए नित नव मंगल मो